આથેલા આંબળા કોને ન ભાવે, પણ આંબળાની સિઝન આવે એટલે ફટાફટથી આથેલા આંબળા ખાવાનું મન થઈ જાય. પણ આ આંબળાને અથાતા નોર્મલી 1 થી 1.5 મહિના જેવો સમય લાગતો હોય છે. તો હવે માત્ર ને માત્ર 10થી 15 મિનિટમાં આંબળા અથાઈને તૈયાર થઈ જાય તો શું વાત છે. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલ કુક વિથ મોનિકા મશરૂમમાં. તો આજે હું તમારી સાથે આંબળાને આથવાની માત્ર 15 મિનિટમાં જ રીત શેર કરીશ. આ આંબળા અથાઈને જે રેગ્યુલર રીત હોય તેવી જ રીતના ટેસ્ટી, પોચા અને અંદર સુધી ખારા અને હળદરવાળા થઈ જશે. તો ચાલો આપણે વધારે સમય ન બગાડતા વિડીયો શરૂ કરીએ. આથેલા આંબળા બનાવવા માટે મેં અહીંયા 2 કિલો જેટલા આંબળા લીધેલા છે. તેના ઉપર કોઈ એક પાનનો ડાઘ કે બીજું કાંઈ પણ બગડેલું હોય તો તેને દૂર કરી દેશું. આંબળા આથતી વખતે તેની છાલ પણ ખાવામાં આવતી હોય છે. તો બગડેલા આંબળા દૂર કરી અને સારા આંબળાને પહેલાં પાણીથી ધોઈ લેશું. એકવાર આંબળા ધોવાઈ જાય ત્યારબાદ આવી રીતના સાઈડમાં રાખેલી પ્લેટમાં લઈ લઈશું અને તેમાં આંકા પાડીશું. આંબળામાં નોર્મલી આવી રીતના કટ આવતા જ હોય છે, તો આપણે એ જ કટની જે ડિઝાઇન છે એમાં જ કટ લગાવતા જશું. હવે 1 બાય 1 બધા આંબળામાં આવી રીતના કટ પાડતા જઈએ. આવી રીતના કટ પાડશું ત્યારે આથેલા આંબળાની ચીરો કરવી ફટાફટથી ઇઝી થઈ જશે. તો તમે જુઓ છો એ રીતે હવે મેં અહીંયા એક મોટા વાસણમાં પાણીને ગરમ થવા મૂકી દીધેલું. 5 થી 7 મિનિટમાં પાણી ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં 1 મોટી ચમચી જેટલું મીઠું ઉમેરીશું. નોર્મલી ખાવામાં અમે સિંધા લૂણ વાપરીએ છીએ, પણ જ્યારે આંબળા આથતા હોય ત્યારે મીઠાનો ઉપયોગ કરવો. ત્યારબાદ અડધી ચમચી જેટલો હળદર પાવડર લેશું. હવે સારી રીતે તેને મિક્સ કરી દઈશું. હવે આગળ જે આંબળામાં કટ લગાવેલા હતા તેને આમાં ઉમેરી દઈએ અને આ પાણી જ્યારે આપણે સરસ રીતના બોઇલ થયેલું હતું અને ઉમેરીએ ત્યારબાદ પણ આપણે તેમાં 15 થી 20 મિનિટ આ આંબળાને રાખવાના છે, જેથી કરીને જે કટ લગાવેલા છે ત્યાંથી પણ ગરમ પાણી અંદર જશે અને ફટાફટથી આંબળા સોફ્ટ થઈ જશે. આ રીતે આથેલા આંબળા પાણીમાં આપણે ડૂબડૂબા રાખશું તો 8 થી 9 મહિના સુધી તેમાં કંઈ જ નહીં થાય, એટલે કે કાળા નહીં પડે, ફૂગ નહીં લાગે કે ખાવામાં પણ સ્વાદમાં એવા ને એવા જ રહેશે. હવે એકવાર હલાવી 8 થી 10 મિનિટ તેને રાખી દઈશું. તો તમે જોઈ રહ્યા છો હવે 2 થી 3 મિનિટ હજી રાખીશું અને આંબળાનો કલર એકદમ સરસ આથેલા હોય તેવો ચેન્જ થઈ ગયો છે. તો હવે આપણે તેને 2 થી 3 મિનિટ ઠંડુ થવા દઈશું. આ પાણીનો ઉપયોગ ઠંડુ કરીને આપણે આંબળા સાચવવા માટે જે ખાટું પાણી કહેવાય તે રીતે જ કરીશું. તેમાં આપણે લાસ્ટમાં લીંબુનો ઉપયોગ કરીશું. તો તમે જુઓ છો આંબળાને અડતાની સાથે જ તેની ચીરો અલગ થતી જાય છે અને એકદમ પોચા વ્યવસ્થિત થઈ ગયા છે. હવે કોઈ એક એરટાઈટ બરણી લેશું અને તેમાં બધા આંબળાઓ મૂકી દઈશું અને ત્યારબાદ તેમાં આગળ જે પાણી હતું તે ઉપયોગ કરીશું. જો તમારે એ પાણી ઉપયોગ ના કરવું હોય તો ચોખ્ખું ફિલ્ટરનું પાણી, અડધી ચમચી હળદર અને ફરીથી અડધી ચમચી મીઠું ઉમેરીશું. ઢાંકણ ઢાંકી આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું. તો તૈયાર છે આપણા માત્ર 10 થી 15 મિનિટમાં અથાઈ જતા આંબળા. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો બીજાને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ચૂકતા. થેન્ક યુ.